હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। હું આજે ખાટી મીઠી ચટણી લઈને આવી છું। આ ચટણી આપણે સમોસા, ભજીયા, પકોડા કે પછી મમરાની ભેળમાં પણ નાખીને ખાઈ શકીએ છીએ। તો ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં તો ખજૂર અને આંબલી લીધા છે, થોડિયા કાઢીને લેવા। પછી ખજૂર અને આંબલીને ગરમ પાણીમાં 2 કલાક સુધી પલાળી રાખવી, જેથી તે સોફ્ટ થઈ જશે અને જલ્દી પીસાઈ જશે। તો પલાળેલી આંબલી અને ખજૂરને મિક્સર જારની મદદથી પીસી લઈએ। પીસેલી આંબલી અને ખજૂરને ગળણીની મદદથી ગાળી લેવું, જેથી તેમાં રહેલા કૂચા નીકળી જશે। ગાળી લીધા પછી આપણે તેને ગેસ પર મૂકી તેમાં કાશ્મીરી લાલ મરચું, શેકેલા જીરાનો પાવડર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું અને ગોળ ઉમેરવું। આ બધું નખાઈ જાય પછી તે મિક્સ કરી લેવું। પછી ચટણીને ઉકાળી લેવી। આ રીતે ચટણી બનાવવાથી ટેસ્ટ સરસ લાગશે। તમારી ખટમીઠી ચટણી તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો।